વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 માં આગળ જોઈએ તો આગળના લેક્ચરની અંદર આપણે વનસ્પતિના બાહ્યકાર વિદ્યા અને તેના ભાગો વિશે વાત કરી હતી. હવે ત્યારબાદ આપણે એક પછી એક દરેક બાહ્યકાર ભાગ રહ્યા એ દરેક બાહ્યકાર ભાગનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ મૂળ. તો કે મૂળ એટલે કે વનસ્પતિ જે હોય એનો ભૂમિગત ભાગ એટલે કે જમીનની અંદર જોવા મળતો જે ભાગ હશે એને આપણે મૂળ કહીએ. સપુષ્પી વનસ્પતિનો ભૂમિગત ભાગ એનું કાર્ય શું મુખ્યત્વે તો કે પોષણ અને આધાર માટે જવાબદાર હોય છે. કોઈ પણ વનસ્પતિને જમીનમાંથી ખનિજ દ્રવ્યો, પાણી વગેરેનું શોષણ કરવા માટે મૂળની જરૂરિયાત પડતી હોય તથા વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ ટકાવી રાખવા માટે પણ મૂળ એજ આધાર તરીકે ઉપયોગી નીવડે છે. હવે મૂળનું નિર્માણ ક્યાંથી થાય, મૂળ ક્યાંથી વિકસે એની વાત કરીએ તો જ્યારે બીજ હોય એ બીજની અંદર શું આવેલું છે તો કે ભ્રૂણ મૂળ આવેલું હશે. એ ભ્રૂણ મૂળ અથવા તો આદિ મૂળમાંથી મૂળનું સર્જન થતું હશે જેને આપણે શું પ્રાથમિક મૂળ કહેવામાં આવે. પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે. કેને પ્રાથમિક મૂળ કોને કહેવાય તો કે આદિ મૂળ અથવા તો ભ્રૂણ મૂળમાંથી જેનું સર્જન થશે કે જે મૂળનું સર્જન થશે એને આપણે પ્રાથમિક મૂળ એમ કહેવાય. મોટા ભાગે જમીનની અંદર જ વૃદ્ધિ પામે છે. જમીનની અંદર જ મૂળનો વિકાસ થતો હોય છે. મૂળ એ હરિતદ્રવ્ય વિહીન, હરિતદ્રવ્ય મૂળની અંદર આવેલું હશે નહીં. વનસ્પતિના મુખ્યત્વે એના પર્ણની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે. અમુક વનસ્પતિને બાદ કરી દે તો ઈ વનસ્પતિને અમુક વનસ્પતિને એના પ્રકાંડની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય, બાકી મોટા ભાગની વનસ્પતિના પર્ણની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે. એટલે મૂળની અંદર હરિતદ્રવ્ય આવેલું હોતું નથી કે જેના દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય છે. તે ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશનુવર્તી વર્તન કરતું હોય છે. મૂળની વાત કરી કે મૂળ ધન ભૂવર્તી કે ધન ભૂ એટલે જમીન, જમીનની તરફ એનું વૃદ્ધિ થતી હોય એટલે ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી. જેની બાજુ પાણીનો સ્ત્રોત વધારે હશે જમીનની અંદર તેની બાજુ શું થતું હશે કે મૂળનો વિકાસ થતો હોય છે. અને ઋણ પ્રકાશનુવર્તી એટલે કે પ્રકાશની વિરુદ્ધ દિશામાં એની ગતિ થતી હશે. ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી અને ઋણ પ્રકાશનુવર્તી. હવે જમીનની અંદર એના પાર્શ્વીય ભાગો જે હશે એની ગોઠવણી થશે એટલે કે મૂળ રહ્યું જે પ્રાથમિક મૂળ રહ્યું હવે એનું શું થશે ડિવિઝન થશે. એટલે કે પ્રાથમિક મૂળનો ભાગમાંથી બીજા ભાગો દ્વિતીયક મૂળ અને તૃતીયક મૂળ એવા ભાગો વિકાસ પામશે. અને જેટલી વનસ્પતિ રહી, વિશ્વની જેટલી વનસ્પતિ રહી એ વનસ્પતિના મૂળને અભ્યાસ એટલે કે મૂળ તંત્ર કહેવામાં આવશે. એ મૂળ તંત્રના આધારે કે વનસ્પતિના મૂળ કઈ રીતના ગોઠવાયેલા હોય છે એના આધાર ઉપર એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એક તો સોટી મૂળ તંત્ર, તંતુમય મૂળ તંત્ર અને આંતરિક અથવા તો અસ્થાનિક મૂળ તંત્ર. એમ 3 અલગ અલગ મૂળ તંત્ર વિશેની વાત કરવાની છે. હવે મૂળ, તો મૂળનું મુખ્ય કાર્ય શું કે એ અલગ અલગ વનસ્પતિની અંદર કેવા કાર્યો કરતું હોય તો જમીનમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું શું કરતું હશે શોષણ કરતું હશે. કે મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ થશે તથા અલગ અલગ ખનિજ દ્રવ્યોનું શોષણ થશે કે જેના કારણે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે. ત્યારબાદ આધાર, વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવા માટે એનો આધાર તરીકે પણ ઉપયોગી નીવડે. ત્યારબાદ સંચિત ખોરાક, દ્રવ્યનો સંગ્રહ. સંચિત ખોરાક એટલે
કે જે વનસ્પતિના પાંદડાની અંદર, પર્ણોની અંદર જે પ્રકાશ સંશ્લેષણની અંદર ખોરાક તૈયાર થશે, હવે એ ખોરાકને આપણે સ્ટોર કરીએ તો એ ખોરાકને કહેવાય સંચિત પોષક દ્રવ્યો અથવા તો સંચિત ખોરાક કહેવામાં આવે. તો એનો સંગ્રહ કરવા માટે પણ મૂળનો જવાબદારી હોય. ત્યારબાદ અમુક વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ. વૃદ્ધિ નિયામક એટલે કે વનસ્પતિની વૃદ્ધિ કેટલી થાય, એના જે હોર્મોન્સ હશે, એના જે અંતઃસ્ત્રાવો હશે, એ અંતઃસ્ત્રાવોની શું તો કે એનું સંશ્લેષણ કરતું હોય છે. એટલા માટે શું કાર્ય કયું? એક તો જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવાનું, એની યાંત્રિક આધાર અથવા તો મજબૂતાઈ આપવાનું, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવાનું તથા વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવાનું કાર્ય મૂળ કરે છે. હવે આપણે જોઈએ મૂળના પ્રદેશો. તો મૂળના મુખ્યત્વે કેટલા તો કે 5 પ્રકાર એના પ્રદેશો આવેલા હોય છે. સૌપ્રથમ ટોચના ભાગે એટલે કે સૌથી ઉપર મૂળ ટોપ, ત્યારબાદ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ, પરિપક્વન પ્રદેશ અને મૂળ રોમ, એમ ટોટલ 5 ભાગમાં મૂળ વિભાજિત થયેલું હોય છે. આપણે આકૃતિમાં જોઈએ તો કે જે સૌથી ઉપરનો ભાગ એટલે કે ટોચનો ભાગ હશે જેને આપણે મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ. હવે મૂળ ટોપ રહ્યું એ સતત ને સતત આગળ વધતું જશે, એટલે કે જેમ જેમ મૂળની વૃદ્ધિ થતી જતી હશે તેમ તેમ મૂળ ટોપનો ભાગ જમીનની અંદર આગળ ને આગળ જતો જશે. હવે કેને રક્ષણ આપે તો કે જે વર્ધનશીલ ક્રિયાવિધિ ભાગ રહ્યો, આ ભાગ એકદમ નાજુક અને એકદમ સેન્સિટિવ પાર્ટ હોય. હવે એના રક્ષણ માટે મૂળ ટોપ આગળ આવેલું હોય છે. એટલે કે મૂળ જ્યારે આગળ જમીનની અંદર આગળ જતું જશે તેમ તેમ મૂળની અંદર રહેલું વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એટલા માટે એની ટોચ ઉપર મૂળ ટોપ આવેલું હોય છે. ત્યારબાદ વર્ધનશીલના ઉપરનો ભાગ કે વિસ્તરણ પ્રદેશ કે જ્યાં મૂળની લંબાઈમાં વધારો થતો જશે, એટલે કે જેમ જેમ મૂળનો વિકાસ થતો જશે તેમ એ ભાગ વધતો જશે, લાંબો થતો જશે. પછી પરિપક્વન પ્રદેશ અને મૂળ રોમ. તો એના વિશે વાત કરીએ તો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તો કે એના કોષો એકદમ નાના હશે, એટલે કે કોષોની દ્રષ્ટિએ એનો કોષ કેવો હશે, સાઈઝની અંદર એકદમ નાનો. પાતળી કોષ દિવાલ આવેલી હશે, ઘટ જીવરસ આવેલું હશે, એટલે કે કોષરસ જે હશે એ કેવું હશે, ઘટ હશે. અને વારંવાર વિભાજન થાય. હવે વારંવાર કોષોનું વિભાજન થાય એટલે કે કોષોની સંખ્યામાં વધારો થાય. હવે કોષોની સંખ્યામાં વધારો થયો એટલે મૂળની સાઈઝની અંદર પણ એના કદની અંદર લંબાઈની અંદર વધારો થયો. હવે લંબાઈમાં વધારો થયો એટલે કે મૂળ આગળ જશે, એટલે કે મૂળ ટોપ હવે આગળની દિશામાં ગતિ કરશે. ત્યારબાદ વિસ્તરણ પ્રદેશ તો મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર હોય, એટલે કે મૂળની જે લંબાઈ હશે, મૂળની જેટલી લંબાઈ હોય એ લંબાઈ કેના કારણે થતી હશે, વિસ્તરણ પ્રદેશમાં કોષોનું વારંવાર વિભાજન થવાના કારણે મૂળની લંબાઈમાં વધારો થશે. ત્યારબાદ પરિપક્વન પ્રદેશ તો કે કોષો જે કોષો રહ્યા એ ક્રમશઃ એટલે એક પછી એક વિભેદિત અને પરિપક્વન થાય, એટલે કે પહેલા કોષોનું શું થશે, વિભેદન થયું, એટલે કે એકમાંથી બે કોષ બન્યા. હવે એ કોષો વિભાજન પામેલા કોષો હવે શું થશે, પરિપક્વ થશે. વળી પરિપક્વ થયેલા કોષોનું શું થશે, વિભેદન થશે અને વિભેદન થઈને પાછું પરિપક્વન થશે. હવે તો એ કોષોને કેવા કહેવાય, ક્રમશઃ કોષો કહેવાય. એટલે કે વારા ફરતી વારા કે પહેલા વિભેદિત થશે ત્યારબાદ પરિપક્વ થશે. પરિપક્વિત થયેલો કોષ હવે પાછો વિભાજિત થશે. ત્યારબાદ આવે મૂળ રોમ. હવે મૂળ રોમ રહ્યું એ અધિસ્તરીય કોષો નું બનેલું હશે. ખૂબ જ બારીક અને નાજુક દિવાલ આવે, દોરી જેવી પાતળી રચના હોય, એકદમ પાતળી નાની નાની રચના. જે આપણે એક્ઝામ્પલ લઈએ તો ગાજર કે મૂળા
ને આપણે જમીનમાંથી ઉપાડીએ ત્યારે એની આજુબાજુ નાની પાતળી જેવી દોરી જેવી રચના હોય કે જેને આપણે મૂળ રોમ કહીએ. તો અધિસ્તરીય કોષોનું બનેલું હશે, ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચના હોય. હવે મૂળ રોમનું કાર્ય શું, કે મૂળ રોમ શું કામ જોવા મળે, તો કે જમીનની અંદર મૂળને વનસ્પતિને જે પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂરિયાત ઊભી થતી હોય એ જરૂરિયાતને પહોંચી વળવા મૂળ રોમ જવાબદાર હોય છે, કે તે પાણી અને ખનિજ દ્રવ્યોનું શું કરશે, શોષણ કરશે અને મૂળમાંથી વનસ્પતિના બીજા ભાગોમાં એની વહેંચણી થતી હશે. તો ટોટલ કેટલા પ્રદેશો પડ્યા, કે 5 પ્રદેશો પડ્યા. મૂળ ટોપ જે આગળનો ભાગ, ત્યારબાદ વર્ધનશીલ ક્રિયાવિધિ ભાગ, વિસ્તરણ પ્રદેશ કે જે મૂળની લંબાઈમાં વધારો કરતું હશે, પરિપક્વન પ્રદેશ કે એમાં પેલા કોષનું વિભેદન થશે ત્યારબાદ પરિપક્વ થશે, અને છેલ્લો ભાગ મૂળ રોમ. હવે આપણે વાત કરીએ તો કે મૂળના રૂપાંતરણો, કે અલગ અલગ મૂળનું રૂપાંતર, કે ખોરાકનો સંગ્રહ કરવા માટે, આધાર આપવા માટે, આરક્ષિત કરવા માટે કે બીજા કાર્યો માટે, કે મૂળ કઈ કઈ રીતે વનસ્પતિને ફાયદા માટે થાય. તો હવે આગળ જોઈએ કે મૂળના રૂપાંતરણો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કે મૂળના રૂપાંતરણો. તો મુખ્યત્વે મૂળનું કાર્ય શું, તો કે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરવાનું અને સાથોસાથ વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય મૂળ કરતું છે, એટલે કે આધાર આપવાનું કાર્ય કરતું છે. હવે ત્યારબાદ મૂળ બીજા કયા કયા કાર્યો માટે જવાબદાર હોય છે, તો પહેલું હશે ખોરાકનો સંગ્રહ. પેલો આપણે લઈએ ખોરાકનો સંગ્રહ. હવે આપને ખબર છે કે ખોરાક ક્યાં બને, વનસ્પતિના પર્ણોની અંદર ખોરાકનું બનાવટ થતી હોય છે પ્રકાશ સંશ્લેષણની આધારે. તો ખોરાકનો સંગ્રહ હવે એ વનસ્પતિના પર્ણોની અંદર નથી થતો, બધી વનસ્પતિની વાત આપણે નથી કરતા. હવે અમુક વનસ્પતિની અંદર જે પર્ણ દ્વારા ખોરાક બનેલો હશે, એ પર્ણ દ્વારા ખોરાક બનેલો હશે એ ક્યાં જશે, મૂળની અંદર, એટલે કે ભૂમિગત ભાગની અંદર એ ખોરાકનો સંગ્રહ થશે. એટલે કે ભૂમિગત ભાગની અંદર ખોરાકનો સંગ્રહ, તેને શું કહેવામાં આવે, તો કે ભૂગર્ભીય માંસલ અને વિવિધ આકારના હોય છે. આ જે મૂળિયા એ કેવા આકારના હોય, તો એક તો ભૂગર્ભીય માંસલ એટલે કે મોટા ચપટા, અને વિવિધ બીજા આકારના ત્રાકાકાર કે સોટીમય એવા આકારના જોવા મળે. આ કેની વાત છે, તો કે મૂળની વાત થાય. હવે ખોરાકનો સંગ્રહ મૂળની અંદર થયો તો એનો આકાર ચેન્જ થશે, કેમ કે મૂળ એકદમ પાતળી રચના હોય. હવે જ્યારે એની અંદર ખોરાકનો સંગ્રહ થયો ત્યારે એના આકારની અંદર ચેન્જ થશે, એટલે કે ભૂગર્ભીય માંસલ અથવા તો બીજા ઘણા બધા આકારની અંદર ઈ જોવા મળશે. ત્યારબાદ આનો ઉપયોગ ક્યારે થશે, કે જ્યારે વનસ્પતિને કોઈ પણ ખોરાકની જરૂરિયાત પડશે, કે એને આજુબાજુ જમીનમાંથી પોષક દ્રવ્યો મળશે નહીં, ત્યારે ઈ આનો ઉપયોગ કરશે, એટલે કે સંચિત ખોરાકનો ઉપયોગ કરશે. વિવિધ પરિસ્થિતિમાં સંચિત ખોરાકનો ઉપયોગ કરશે. હવે જે ખોરાકનો સંગ્રહ થયો હશે મૂળની અંદર, એ શું કરશે, તો કે એનો જ્યારે જરૂરિયાત પડશે ત્યારે ઉપયોગ કરશે. હવે વાત કરીએ મૂળ તંત્ર, કે સોટીમય મૂળ તંત્રના રૂપાંતરણ. પેલો ભાગ લઈએ સોટીમય મૂળ તંત્રના રૂપાંતરણો.
આપણે અગાઉના આગળ જોયું તો કે વનસ્પતિના 3 ભાગ પાડવામાં આવ્યા હતા મૂળ તંત્રના, એમાં સોટીમય મૂળ તંત્ર. તો હવે જેટલી વનસ્પતિના મૂળ સોટીમય હશે એટલે કે લાંબી પાતળી રચના જેવી હશે, રાઈ જેવી વનસ્પતિની અંદર સોટીમય મૂળ તંત્ર જોવા મળે, તો એ સોટીમય મૂળ તંત્રની અંદર એના રૂપાંતરોની વાત કરી તો ગાજર, મૂળા અને બીટની અંદર, ગાજર, મૂળા અને બીટની અંદર શું તો કે સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે અને માંસલ બને છે. એની અંદર તો કે ગાજર, મૂળા અને બીટમાં શું થશે તો કે સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરતું કરે છે. ત્યારબાદ શંકુ આકાર સોટી મૂળ તંત્ર, શંકુ આકાર સોટી મૂળ આકાર આપી દીધો કેવો તો કે શંકુ આકાર. તો એ કેની અંદર તો કે ખોરાક સંગ્રહી સોટી મૂળ. હવે જે મૂળ હશે એ કેવું હશે, ખોરાકનો સંગ્રહ થયું એના કારણે શંકુ આકારનું દેખાશે કે જે ગાજરની અંદર જોવા મળે. દાખલા તરીકે ગાજરની અંદર શંકુ આકારનું જોવા મળે. કેમ? ગાજરનો આકાર કેવો હશે? શંકુ જેવો હશે. એટલે કે ગાજરની અંદર શંકુ આકાર સોટી મૂળ જોવા મળે છે. ત્યારબાદ ત્રાકાકાર સોટી મૂળ. તો ત્રાકાકાર એટલે કે ત્રાક આકારનો એટલે કે ખોરાક સંગ્રહી સોટી મૂળ કેવું હશે? ત્રાકાકાર હશે કે એનું ઉદાહરણ મૂળા. ગાજરની અંદર કેવું જોવા મળે? શંકુ આકારનું. જ્યારે મૂળાની અંદર ત્રાકાકાર સોટી મૂળ તંત્ર જોવા મળે. ત્યારબાદ ભ્રમરાકાર, ભ્રમર કે ખોરાકનો સંગ્રહ મૂળ પાયાના ભાગમાં જ થશે. એટલે કે નીચેના ભાગની અંદર પાયાનો ભાગ હશે ત્યાં જ થશે અને પછીનો ભાગ એકાએક એટલે કે કોઈ પણ મૂળ હોય, દાખલા તરીકે આ મૂળ તો એના પાયાના ભાગમાં પહેલા શું થશે? ખોરાકનો સંગ્રહ થશે. ત્યારબાદ એક પછી એક શું થશે? એકાએક દોરી જેવી રચના વારા પડતી અને અહીંયા શું થશે? ખોરાકનો સંગ્રહ થશે. એટલે કે ભ્રમરાકાર સોટી મૂળ તંત્ર કે જે કેની અંદર જોવા મળે તો કે બીટની અંદર જોવા મળે. બીટની અંદર. ત્યારબાદ સાંકત સોટી મૂળ. સાંકત સોટી મૂળ. તો સાંકત સોટી મૂળ એટલે કે મૂળનો કોઈ પણ ભાગ ફૂલેલો હોય અને ભરાવદાર બની જાય. સાંકત મૂળ એટલે કે સક્કરિયાની અંદર જેમ થાય, મિરાબિલિસની અંદર થાય કે એની અંદર શું થાય તો કે મૂળનો ભાગ ફૂલાઈ જશે. એટલે કે એ ભાગમાં ખોરાકનો સંગ્રહ થયો, એ ખોરાકના સંગ્રહને કારણે એ ભાગ આખો ફૂલાઈ જશે. એટલે કે ફૂલેલો ભાગ એની અંદર જોવા મળે તો કે મિરાબિલિસ અથવા તો ગુલબાસની અંદર. મિરાબિલિસ અને ગોલબાસ એની અંદર શું? સાંકત છોટી મૂળ તંત્ર જોવા મળે. હવે ત્યારબાદ છોટી મૂળ તંત્ર આપણે જોઈ લઈએ કે સોટીમય રચના હશે. સોટીમય રચનાના કારણે કે ગાજર, મૂળા, બીટની અંદર ખોરાકનો સંગ્રહ અથવા તો એની અંદર જે મૂળ તંત્ર હશે એ કેવું હશે? સિંગલ પાટલું એવી રચના જોવા મળતી છે, લાંબી સોટી જેવી રચના હશે. એને આપણે સોટીમય મૂળ તંત્ર કહીએ. એના અલગ અલગ બીજા આકારને કારણે
વિભાગ પાડવામાં તો કે શંકુ આકાર સોટી મૂળ કે જે ગાજરની અંદર જોવા મળે, ત્રાકાકાર સોટી મૂળ તો કે મૂળાની અંદર, ભ્રમણાકાર સોટી મૂળ તો કે બીટની અંદર એક પછી એક એમાં ખોરાકનો સંગ્રહ થશે, સાંકત સોટી મૂળ એટલે કે ખોરાકનો સંગ્રહ થશે એ ભાગ ફૂલાઈ જશે અથવા તો ઉપસી જશે, એના કારણે એને સાંકત સોટી મૂળ કહેવામાં આવે અને એનું ઉદાહરણ થશે ગુલબાસ અથવા તો મેરાબિલિસ. ત્યારબાદ અસ્થાનિક મૂળ તંત્રના રૂપાંતરણ, અસ્થાનિક તંતુમય મૂળ તંત્ર ના રૂપાંતરણ. અસ્થાનિક તંતુમય એટલે કે એનો પહેલો પ્રકાર થશે સરળ મૂળ, સરળ સાંકત કે જ્યારે અસ્થાનિક મૂળ તંત્ર માંથી એકલ દોલક સાંકત મૂળ સર્જાતા હોય એટલે કે કોઈ એક મૂળ રહ્યું એમાં વારા પડતી એક પછી એક જ દોલક, એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ એવી રીતે ખોરાકનો સંગ્રહ થતો તો એને આપણે સરળ સાંકત મૂળ કહીએ છીએ. હવે આ સાંકત મૂળ રહ્યા એ સાંકત ગુણની અંદર અનિયમિત આકારના જોવા મળે એટલે કે એનો આકાર કેવો હશે? અનિયમિત આકાર અને તેને સરળ સાંકત મૂળ કહેવાય. દાખલા તરીકે સક્કરિયાની અંદર જોવા મળે, સક્કરિયાની અંદર સરળ સાંકત મૂળ જોવા મળે. હવે ત્યારબાદ ગુચ્છાકાર સાંકત મૂળ અથવા તો તંતુમય મૂળ. ગુચ્છાકાર એટલે કે એક જગ્યાએ શું થશે? અલગ અલગ મૂળની અંદર કોઈ મૂળ રહ્યું એના ભાગની અંદર એક જગ્યાએ શું થશે? ગુચ્છા જેવી રચના થશે. એ ગુચ્છા જેવી રચના થાય એને આપણે શું કહીએ? ગુચ્છાકાર સાંકત મૂળ કહેવામાં આવે છે. અને એનું ઉદાહરણ છે સત્તાવરી અને ડહાલિયા. સત્તાવરી અને ડહાલિયા આ બે વનસ્પતિની અંદર એના મૂળમાં ગુચ્છા જોવા મળશે કે જે ફળ તરીકે આપણે ઉપયોગ કરી છે. ત્યારબાદ ગ્રંથિમય મૂળ. ગ્રંથિમય એટલે કે ગ્રંથિ જેવી રચના થશે. મૂળનો અગ્રભાગ એટલે કે આગળનો ભાગ શું થશે? ફૂલેલો અને ભરાવદાર બની જશે. આગળનો ભાગ ફૂલેલો, આગળનો ભાગ ફૂલાય અથવા તો ભરાવદાર બને તો એને આપણે કઈ? ગ્રંથિમય મૂળ. એનું ઉદાહરણ છે મેંગો જિંજર, આંબા હળદર. એનું ઉદાહરણ છે આંબા હળદર, એનું ઉદાહરણ છે. ત્યારબાદ મણકામય મૂળ. શું? તો કે મણકામય મૂળ. મણકામય મૂળ. તો મણકામય મૂળની અંદર શું થશે? તો કે મૂળ નિયમિત અંતરાલ એટલે કે એક પછી એક એટલે કે કોઈ ચોક્કસ લંબાઈને આધારે શું થશે? જુદી જુદી જગ્યાએ ફૂલાઈ જાય છે. ચોક્કસ અંતરાલ પછી મૂળનો ભાગ ફૂલાયેલ હોય છે. એક પછી એક, જેમ શેરડીની અંદર ગાંઠ આવે કે અમુક એક ગાંઠ આવે પછી અમુક અંતર આવે વળી પછી ગાંઠ આવશે, તો એવી જ રીતે આની અંદર થશે કે એક ભાગ ફૂલાયેલો છે પછી વળી પાછું શું આવશે? ચોક્કસ અંતર આવશે, વળી પાછો એ ભાગ ફૂલાયેલો છે. તો એને આપણે કઈ? મણકામય મૂળ. એનું ઉદાહરણ છે હાડ સાંકળ.
હાડ સાંકળ અને કારેલા. ત્યારબાદ યાંત્રિક આધાર આપવાનું કાર્ય પણ યાંત્રિક આધાર માટે વનસ્પતિને યાંત્રિક આધાર આપવા માટે તો યાંત્રિક આધાર આપવા માટે એના મૂળનો જે વિભાજન થાય એને આપણે ચાર્ટ દ્વારા સમજીએ. યાંત્રિક આધાર દ્વારા મૂળના રૂપાંતરણો. યાંત્રિક આધાર તો પહેલો ભાગ થશે અવલંબન મૂળ. અવલંબન મૂળ તો અવલંબન મૂળની અંદર શું થાય તો કે કેવડામાં એટલે કે એનું ઉદાહરણ આપી દીધું છે કેવડો. કેવડાની અંદર શેરડી અને મકાઈ એની અંદર અવલંબન મૂળ જોવા મળે. તો એની અંદર જમીનની નજીકના ભાગમાં એટલે કે જ્યારે જમીનની નીચે આપણે જોઈએ એનું મૂળ તંત્ર જોઈએ તો એની અંદર ગાંઠો જોવા મળતી હોય છે અને અસ્થાનિક મૂળ ઉદ્ભવી જમીન તરફ ત્રાંસા આગળ વધે. શું થશે કે એનું જે મૂળ હશે એ જમીનના ભાગથી જ શું માની લ્યો કે આ આપણી જમીનનો ભાગ અને આ વનસ્પતિ તો ઈ ભાગથી જ શું આમ ત્રાંસા ગોઠવાયેલા હોય તો એને આપણે કહીએ અવલંબન મૂળ કહેવામાં આવે કે જે યાંત્રિક આધાર આપવા માટે જવાબદાર હોય. યાંત્રિક આધાર આપે કેને તો કે વનસ્પતિને. શેરડીની વનસ્પતિ મકાઈ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે એનું મૂળ તંત્ર ત્રાંસું ગોઠવાયેલું હોય છે. ભૂગર્ભીય મૂળ તંત્ર છીછરું હોવાથી આવા વધારાના આધારની જરૂર પડે. હવે સુકામી યાંત્રિક આધાર આપે કેમ કે એનું જે મૂળ તંત્ર હશે કે એનો મૂળનો વિકાસ નજીકના ભાગ સુધી જ પથરાયેલો હોય છે એટલા માટે એને યાંત્રિક મજબૂતાઈ આપવા માટે આવા પ્રકારના અવલંબન મૂળનો વિકાસ થાય છે. ત્યારબાદ સ્તંભ મૂળ બીજો ભાગ પડશે સ્તંભ મૂળ. સ્તંભ મૂળ તો વડ એનું બેસ્ટ એક્ઝામ્પલ કે વડની જે વડવાયુ થશે વડની વડવાયુ જે થશે એ વડવાયુ શું છે તો કે વડને યાંત્રિક આધાર આપે છે તથા એનું મૂળનું એક રૂપાંતરણ પણ છે. હવે વડની અંદર સજ પકડ ધરાવતું હોય છે એટલે કે એની પકડ બનાવવા માટે એમાં સ્તંભ એટલે કે થાંભલા જેવી રચના સ્તંભ જેવી ટક્કર રચના જોવા મળતી હોય છે કે જે સમક્ષિતિજ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સમક્ષિતિજ એટલે કે એક આ એના મૂળ તંત્ર એટલે કે એનું જે થડ હશે એનું પ્રકાંડ હશે એની સમક્ષિતિજે સમાંતરે ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ કે લાંબી શાખાઓ પોતાના ભાર હેઠળ તૂટી ન જાય તે હેતુથી શું થાય કે વડનું વૃક્ષ રહ્યું તો વડનું વૃક્ષ બહુ ઘટાદાર હોય છે એટલે એટલા માટે એની જે ડાળીઓનું જે વજન થશે એ વજનના કારણે એની ડાળીઓ તૂટી ન જાય એટલા માટે સ્તંભ મૂળનો વિકાસ થાય છે. શાખાઓ પરથી સમૂહમાં ઉત્પન્ન થતા દોરડા જેવી રચના ને આપણે શું કહીએ સ્તંભ મૂળ કહીએ કે શાખાઓમાંથી સમૂહમાં ઉત્પન્ન થતા દોરડા જેવી રચના હશે એને આપણે શું કહીએ સ્તંભ મૂળ કહીએ છીએ. હવે ત્રીજો પ્રકાર પાડ્યો આરોહણ
આરોહણ. તો કે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ એની આરોહી લતાઓ તરીકે વિકસતી હોય છે. એટલે કે એને ઈ વનસ્પતિને ઉગવા માટે, એની વૃદ્ધિ કરવા માટે બીજી વનસ્પતિનો ટેકવાની જરૂરિયાત પડતી હશે. વનસ્પતિઓમાં આરોહણ માટે રૂપાંતરિત રચનાઓ જોવા મળે છે કે અડુની વેલની અંદર, અડુની વેલ આરોહણ મોટા ભાગની વેલોની અંદર જોવા મળતું હશે. તેમાં અડુની વેલની અંદર પ્રકાંડની ગાંઠમાંથી તેમજ આંતરગાંઠ માંથી શું થશે? લાંબા અને શાખિત રચના જોવા મળતી હશે. તેથી બદામી રંગના મૂળ ઉત્પન્ન કરે. છે. કેની વાત કરીએ તો કે અળુની વેલની અંદર એને યાંત્રિક આધાર આપવા માટે આરોહણ થાય છે. એની પ્રકાંડની ગાંઠમાંથી શું થશે? આંતરગાંઠમાંથી લાંબા અને શાખિત અને અશાખિત બદામી રંગના મૂળનું નિર્માણ થાય કે જેના કારણે અળુની વેલ આગળ વિકાસ પામશે. તો ઈ હતું આરોહણ. ત્યારબાદ આરોહી મૂળ કે શ્લેષની મૂળ પણ કહેવામાં આવે છે. તે ચીકણા સ્ત્રાવ દ્વારા, કે આની અંદર શું થતું હશે? ચીકણો સ્ત્રાવ થતો હશે. એ સ્ત્રાવના કારણે તે આધાર સાથે, એટલે કે બીજા સાથે આધાર સાથે ચોંટી રહી છે. કેમ કે ચીકણો સ્ત્રાવ થયો, ચીકણું પ્રવાહીનો સ્ત્રાવ થયો, એના કારણે શું થશે કે જે વનસ્પતિ સાથે આગળ ઉપર વિકાસ પામતી હશે એ વનસ્પતિ સાથે એકદમ ચોંટી જશે અને આરોહણમાં મદદ કરશે. અને તેના કારણે આરોહણમાં મદદરૂપ થશે. એના એક્ઝામ્પલની વાત કરીએ તો કેળાની અંદર કાળા મરી, સોપારી વગેરે વનસ્પતિઓની અંદર આ પ્રકારનું મૂળ તંત્ર જોવા મળે અને એનો યાંત્રિક આધાર આપવા માટે પણ જોવા મળે. હવે ત્યારબાદ વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ. આ તો યાંત્રિક આધારને અનુસાર મૂળના રૂપાંતરો ક્યાં અવલંબન મૂળ કે જે ત્રાંસા ગોઠવાયેલા હશે, સ્તંભ મૂળ કે જે શું શાખાઓમાં વિભાજિત થયેલા હશે, ત્યારબાદ આરોહણ કે જે કાળા મરી અને સુપારીની અંદર જોવા મળતા હશે. હવે વાત કરીએ આપણે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણના કારણે શું થશે તો કે ખોરાકનો સંગ્રહ થતો હશે, કે ખોરાકનું નિર્માણ થાય. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને કારણે શું થતું હશે તો કે પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ગળો વળવેલ પ્રકારની ઝડપથી વૃદ્ધિ પામતી વનસ્પતિ. એટલે કે જે વનસ્પતિઓ એકદમ ઝડપથી વૃદ્ધિ પામતી હોય એ વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે એટલા માટે શું કરવામાં આવે? મૂળની અંદર અમુક રચનાઓમાં ફેરફાર કરવામાં આવે. કેમ કે એ વનસ્પતિના પાંદડાઓ કેવા છે? પર્ણો નાના હશે. એના કારણે પૂરતા પ્રમાણમાં એની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નહીં. એને પહોંચી વળવા, એ જરૂરિયાતને પહોંચી વળવા માટે શું કરવામાં આવે તો કે મૂળમાંથી અલગ રૂપાંતરણ થાય કે જે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર રહેતું. એટલે કે
વડવેલ પ્રકારની વનસ્પતિ શું ઝડપથી વૃદ્ધિ પામતી હોય? ઝડપથી વૃદ્ધિ પામે એટલા માટે, અને એની શાખાઓમાં પર્ણો ઓછા અને નાના કદના હોય એટલા માટે ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે મૂળનું રૂપાંતરણ થાય છે. મૂળમાંથી રૂપાંતરણ થાય છે. હવે કે જે હરિતદ્રવ્ય ધરાવતું હશે, કે જે હરિતદ્રવ્ય ધરાવતું હશે, હવે હરિતદ્રવ્ય ધરાવતું હોય તો જ પ્રકાશ સંશ્લેષણ થશે, અને પ્રકાશ સંશ્લેષણ થશે તો જ ખોરાક બનશે. તો એવા મૂળને પરિપાચી મૂળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પરિપાચી મૂળ. પરિપાચી મૂળ કેમ ના કહેવામાં આવે? કે જે મૂળનું રૂપાંતરણ થયેલું હોય, એની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતું હોય, તો એવા મૂળને પરિપાચી મૂળ કહેવામાં આવે છે. દાખલા તરીકે કઈ કઈ વનસ્પતિની અંદર? તો કે સિંગોડાની અંદર, ત્યારબાદ ઓર્કિડની અંદર, અને ખારા પાણી ઓડેસ્ટોમેન જેવી વનસ્પતિની અંદર એના મૂળનું રૂપાંતરણ પ્રકાશ સંશ્લેષણ માટે થતું હોય છે. હવે ત્યારબાદ વાત કરીએ આપણે તો કે શ્વસન માટે, કે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મળી રહે એટલા માટે શ્વસન માટે મૂળનું રૂપાંતરણ. તો દરિયા કયા પ્રકાર? તો કે મેંગ્રોવ વનસ્પતિની અંદર, કે જે દરિયાકાંઠાની વનસ્પતિઓ હોય એને આપણે મેંગ્રોવ વનસ્પતિ કહીએ, અથવા તો એના મૂળ પાણીમાંથી જમીનની તરફ આગળ વધતા હશે એને આપણે મેંગ્રોવ વનસ્પતિ કહીએ. અથવા તો કે દરિયાનું જે ખારું પાણી હશે, એ ખારા પાણીમાંથી જળ આગળ મૂળનો વિકાસ થાય એને આપણે મેંગ્રોવ વનસ્પતિ કહીએ છીએ. હવે આવી વનસ્પતિના ભૂગર્ભીય મૂળમાં શું હશે? એ મૂળ કેવા છે? તો કે ઋણ ભૂવર્તી. ઓલું હતું એ ધન ભૂવર્તી હતી, તો આ વનસ્પતિ કેવી હશે? ઋણ ભૂવર્તી હશે. ત્યારબાદ ધન પ્રકાશનું વર્તી ઓની અંદર ઋણ પ્રકાશનું વર્તી હતું, આની અંદર ધન પ્રકાશનું વર્તી. કેમ કે આ મૂળનું રૂપાંતરણ કેના માટે થયું છે? શ્વસન માટે થાય છે, એટલા માટે એમાં ચેન્જ જોવા મળે. એવા હવાઈ મૂળનું ઉત્પન્ન થશે, કે એ હવાઈ મૂળના કારણે વાતાવરણનો હવા કે એ વનસ્પતિને ઝડપથી મળી રહેશે. એના ઉદાહરણ તિવાર, દાખલા તરીકે તિવાર, હેરિટિએરા અને રાઇઝોફોરા તનની અંદર શ્વસન તરીકે વર્ક થતું હશે. ત્યારબાદ ભેજ શોષણ, કે ભેજનું શોષણ કરવા માટે પણ વનસ્પતિના મૂળનું રૂપાંતરણ થાય. ભેજ શોષણ
તો કેની અંદર ઓર્કિડ જંગલોની અંદર કે જે પરોપજીવી અથવા તો પરલોહી વનસ્પતિની અંદર પરલોહી વનસ્પતિની અંદર એટલે કે બીજા ઉપર આધાર રાખતી હોય એવી વનસ્પતિ કે એક વનસ્પતિની ઉપર બીજી વનસ્પતિ કે જેમ લીલ અને ફૂગ કે જે પરોપજીવી હોય તો એવી રીતે પરલોહી વનસ્પતિ હશે કે એ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખતો હશે તો એ વનસ્પતિના મૂળ એટલે કે આ પરલોહી વનસ્પતિના મૂળ એ જે આધારક વનસ્પતિ હશે એ આધારક વનસ્પતિમાંથી ભેજ શોષવાનું કાર્ય એના મૂળ કરતા હશે એટલે કે આધારકમાંથી ભેજ અથવા તો પાણી ભેજ અથવા તો પાણીનું શોષણ માટે તેના મૂળ આધારક માંથી મેળવે છે એટલે કે જે વનસ્પતિ હશે પરલોહી વનસ્પતિ એ પરલોહી વનસ્પતિ એના આધારક વનસ્પતિમાંથી શું કરશે પાણી અથવા તો ભેજનું શોષણ કરશે કે એના માટે એના મૂળનો ઉપયોગ થાય છે તો એને આપણે શું કહીએ ભેજ શોષવા માટે મૂળનું રૂપાંતરણ પછી પરોપજીવન અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખી અને પોષણ મેળવતું હોય તો એવી વનસ્પતિને આપણે કેવી કહીએ પરોપજીવી વનસ્પતિ કહેવામાં આવે છે પછી એમાં પણ પ્રકાર પડે અપૂર્ણ પરોપજીવી સંપૂર્ણ પરોપજીવી કે જે આખી બીજી વનસ્પતિ ઉપર જ આધાર રાખતું હશે અમુક વનસ્પતિ હશે એ લાભ ફાયદો કરતું હશે કે એ અમુક વનસ્પતિ હશે તો એ બીજી વનસ્પતિમાંથી ખોરાક મેળવતું હશે તો એ વનસ્પતિને બીજું કાંઈ એપ્લાય કરતું હોય તો અપૂર્ણ પરોપજીવી સંપૂર્ણ પરોપજીવી સહજીવન વગેરે અને ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન કે સક્રિયા જેવી વનસ્પતિની અંદર એના મૂળમાંથી શું થતું હશે વાનસ્પતિક પ્રજનન આના પ્રકાર પાડવામાં આવે સંપૂર્ણ પરોપજીવી અપૂર્ણ પરોપજીવી ત્યારબાદ પ્રકાર પાડવામાં આવે સહજીવી વનસ્પતિઓ અને છેલ્લો પ્રકાર કે વાનસ્પતિક પ્રજનન માટે એના માટે વાનસ્પતિક પ્રજનન માટે તો કેની અંદર થાય સક્રિયાની અંદર વાનસ્પતિક પ્રજનન માટે એના મૂળનો વિકાસ થાય તો એ કયા મૂળ તો કે સાંતક મૂળ કહેવામાં આવે છે હવે ત્યારબાદ આપણે અભ્યાસ કરવાનો છે પ્રકાંડ હવે મૂળની વાત થઈ ગઈ કે સોટીમય મૂળ તંત્ર તંતુમય મૂળ તંત્ર એના રૂપાંતરણો પ્રકાશ સંશ્લેષણ માટે શોષણ માટે ભેજ શોષણ માટે પરોપજીવી માટે અને વાનસ્પતિક પ્રજનન માટે મૂળના અલગ અલગ રૂપાંતરણો થાય છે હવેનો આપણો ટોપિક હશે પ્રકાંડ કે પ્રકાંડ કોને કહેવાય પ્રકાંડની અંદર એના રૂપાંતરણો કયા કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો